મને એમ લાગે છે કે કોઈ પણ જો હાસ્ય લેખક બનવું હોય તો પહેલાં સારા વાચક બનવું પડે. વ્યવસાય ઇન્કમટેક્સ સેલ ટેક્સ પ્રેક્ટિસનો જ એક ના એ તો પછી અમે પાર્ટનરશિપ છૂટી થઈ પન્નાલાલ ભટ્ટમાંથી. પન્નાલાલ ભટ્ટ જુદા પડ્યા એટલે ફાધર કહ્યું તું મારામાં આવી જા ઇન્કમટેક્સ. પછી ફાધરની સાથે પ્રેક્ટિસમાં ગયો અને એ પ્રેક્ટિસ પછી પ્રેક્ટિસ આપ બળે પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ. આપ બળે નહીં તો પિતાશ્રીના બળે જ તો બળે. એમની પેઢીમાં જ હું નોકર હતો. મારા બાપાનો હું નોકર હતો અને છેક પ્રેક્ટિસ છેલ્લે સુધી કરી ત્યાં સુધી એટલે મારા બાપા હતા ત્યાં સુધી એ પિતાશ્રીએ શું કર્યું કે મને એમની સાથે મને મારા ભાઈને બેને અમે ત્રણ સાથે રાખ્યા. અને વિનોદભાઈ આ આખી જે પ્રવૃત્તિ હતી એમાં પેરેલલ લખવાનું તો પહેલેથી શરૂ થઈ ગયું. લખવાનું શરૂ થઈ ગયું. પછી એમનું માત્રા વધતી ગઈ અથવા હા પોપ્યુલારિટી વધતી ગઈ. કહું તમને એમાં શું થયું. એકચ્યુઅલી થયું એવું કે એકવાર સંદેશનું બિલ્ડિંગમાંથી હું ઉતરતો હતો પગથિયા. એક ગોળવન છો શાહ કરીને એ અત્યારે ગુજરાત સમાચારમાં ગુચ્છો શાહ એક બધા ભાવનગરના છે. તો એ ચડતા હતા. મને પૂછ્યું પેલા મારી આગળ એક ભાઈ હતો એને પૂછ્યું તું તમે લેખક છો? પેલો કે ના હું કાગળવાળો છું. જવા દીધો. પછી મને પૂછ્યું તમે હું કહું હું લેખક છું એ કોલમ લખવી છે ગુહા એમ મારી સંદેશમાં કોલમ મિધમ શરૂ થઈ હતી. એમ એ રીતે જ એ મને પૂછ્યું કે કેટલી જગ્યા છે એ પ્રમાણે લખી દઉં. અચ્છા હા જે પ્રમાણે સ્પેસ હશે એ પ્રમાણે સ્પેસ પ્રમાણે હોય તો કાપી નહોતા નાખતા એ પ્રમાણે જ્યારે ખબર ઊંચી વચ્ચે એડજસ્ટ કરીને મારું છાપતા હતા. અને કેટલા વર્ષ લખ્યું સંદેશમાં? 32 વર્ષ 32 યર્સ સળંગ. એ રીતે સળંગ એમાં 10 વર્ષ ગુજરાત સમાચારમાં અત્યારે ભાસ્કરમાં ચાલે છે. અને આ જે કોલમ લખવાની શરૂઆત થઈ હા એ તો બાય ચોઇસ થયું એનો અર્થ એવો થયો નોટ બાય કમ્પલ્શન જેમ ભણતરમાં નોકરીમાં. આમાં તો મને ગમતું હાસ્ય મારો પરમ પ્રેમ છે. મને અંદરથી હસવાનું છે ને હું રડવાના વિકલ્પે હસું છું કે છે ને એવું છે. મને ગમતું હતું. મને મારી જાતને અભિવ્યક્ત કરવાની કોઈને કોઈ આપણે અંદરની જે કમી છે કેમ કરીને પૂરી કરવી એની કાયમ મને અંદરથી રહ્યા કરતી હતી. અને આ લેખન એ મારા માટે શું કહેવાય એને હ્યુમર કહેવાયું છે કે હ્યુમર ઇઝ અ ડ્રાય ટીયર. એ સૂકું આંસુ છે. એટલે વાત તો એક જ હોય. હું જ્યારે એમ વ્યંગની વાત તમને ક્યારેક પૂછજો હું કહીશ વ્યંગ્ય શું છે એ હું તમને એ વખતે હું વાત કરીશ. અને શરૂઆતમાં આપ એકદમ કરુણાવાળી વાતોમાં થી શરૂઆત કર્યું પણ એમાંથી ક્યારે સ્વિચ ઓવર થવાનું એનો ખ્યાલ આવ્યો? કહું હા ખ્યાલ આવ્યો ને. એક પણ મારો કોઈ છે ને કરોડો વાર્તાઓ છે ને પોળમાં ખબર પડી કે વિનયો વાર્તાઓ લખે છે. એટલે છોકરા મિત્રો બધા પોળના આઘા બધા થઈ જાય. કોઈ મળે તો કહું કે લેસન બહુ છે ઘેર જઉં છું પાણી પીને આવું છું પછી વાર્તા સાંભળીશ. કોઈ હાથમાં ના આવે. અચ્છા તો મારી સામે એક પાગલ રહેતો હતો. એ મારા કારણે નહીં એમને હતો જ પહેલેથી અડધો પાગલ હતો. કાળક્રમે વિકાસ થયો હશે. તો એ સામે રહે અને પછી એની પાસે બેસું અને હું વાર્તા શરૂ કરું એક કરુણ વાર્તા અને હું વાંચવા માંડું અને રડવા માંડે. અને પછી એ ગાળાગાળી શરૂ કરે. મને કે બેટા રડીશ નહીં. હું બી રડું જોડે જોડે રડીશ નહીં. આ સમાજ જાલિમ છે. હું કોણ છું ખબર છે? દિલ્હી કા બાદશાહ ચમન બાદશાહ. એ ચમન બાદશાહ તેને પછી મોટેથી ગાળો બોલે. એની બૈરી એની ભાભી બધા દોડતા આવે મને કે ભાઈ તું રહેવા દે શું કામ આ કરે ના વધી જશે એની બીમારી. એટલે હું બધી ગોટો લઈને ઘેર જતો રહેતો હતો. પછી એક સગા અમારા જદુરાય ડી ખંજળિયા હાસ્ય લેખક હતા. એમણે એકવાર મારા ઘરે આવ્યા. મેં કહું બધું આ જુઓ ને શું છે ચાલે એવું છે. હાસ્ય લેખવા જઈને કે તમે આ તું હાસ્યનું કર કરુણ જવા દે એમાં તું જામીશ. એ પછી હું હાસ્યમાં શરૂ થયું અને શી ખબર
આઈ ડોન્ટ નો. અને એનો આમ કંઈ અભ્યાસ કર્યો કે વ્યંગ શું ને એવું પહેલાં તો લખવાનું જ શરૂ થઈ ગયું? પહેલાં તો આડેધડ જેમ ફાવે એમ લખતો હતો અને લોકો છાપતા પણ હતા. કારણ કે છાપાવાળાનો ફાયદો એક જ છે, છાપાના માલિકો ક્યારે છાપા વાંચતા નથી હોતા, એટલે એને કારણે અમારી કોલમ બહુ ચાલી. એમાં યશ મને નહીં આપવાનો, એ છાપાવાળાને આપું છું. એના ન વાંચવાને આપું છું. ન વાંચવાના એટલે એનો જે શોખ છે નહીં વાંચવાનો, ન વાંચ એને લઈને ટકી જવાનું. એને ટકી જવાનું. આટલા વર્ષોથી ચાલે છે એનું કારણ. ત્યારે હું જે છાપામાં લખું છું એ એના બધા માલિકો છે નોન ગુજરાતી છે, દે કેનોટ રીડ ગુજરાતી. બેનિફિટ ઓફ ડાઉટ મળે છે ને, ચાલે છે. ના પણ વાચકો તો ધીમે ધીમે ઇદમ તૃત્યમ ના, એટલે વાચકો તો અચ્છા મેં જે 2 છાપા બંધ કર્યા એમાં મારા કારણે જ બંધ કર્યા. મેં પોતે સામેથી લખીને કે હું નથી લખવાનું તમારે ત્યાં. છાપાવાળાએ મને ક્યારેય બંધ નથી કર્યો. આ એક સારું થયું છે ક્યારેય. હા. અને પછી ઇદમ તૃત્યમમાં નવા વિષયો કે નવો કોઈ પ્રવાહ કે એવું કંઈ વિચારીને ફેરફાર કરતા ગયા કે? બધા વાંચતો જ બધાને. જ્યોતિર્મય દવે, બકુલ ત્રિપાઠી, મસ્તફ ફકીર. પણ એમ થતું હતું કે આપણે જો આપણું નહીં કરીએ તો આપણી મુદ્રા નહીં ઊભી થાય. જ્યોતિર્મય દવે એક કાફી છે ગુજરાતી સાહિત્યમાં, 2 જ્યોતિર્મયની જરૂર નથી. વાહ. કોઈની પણ નકલમાં લાંબી મજા નહીં આવે. જેવું ખરાબ તો ખરાબ, પણ આપણું આપણી મુદ્રા હોવી જોઈએ. અને એ મુદ્રા સહજ રીતે વિકસતી ગઈ. પછી તો આપણું વાંચન નાનપણમાં કર્યું હતું ને, મને વાંચન બહુ કામ લાગ્યું. મને એમ લાગે છે કે કોઈ પણ જો હાસ્ય લેખક બનવું હોય તો પહેલાં સારા વાચક બનવું પડે. જો વાચક બનો ને તો જ તમે સારા લેખક થઈ શકો. કારણ કે એમાં બધા જ પ્રકારનું, તમે યોગા કરવા હોય ને તો ઘરને ખૂણે બેસીને કરી શકો. હ્યુમર લખવું હોય તો કેટલા બધા વિષયો છે. શાસ્ત્રીય સંગીત પણ હોય, ગ્રહો પણ હોય, શિક્ષણ પણ હોય, આધ્યાત્મ પણ હોય. બધી ચીજો તમે થોડું થોડું પડ્યું હોય ને, માસ્ટર જેકો તમે જેકો બોલ નહીં હોય, માસ્ટર જેકો તો. અને વિનોદભાઈ, એક આ આખી જે કુટુંબની યાત્રા ચાલી તો એમાં વિષયો પણ ઘણીવાર કુટુંબમાંથી મળ્યા હોય ને લખાઈ ગયું હોય. હા, જેમ કે મારી આત્મકથા છે એ વારે એ મારી આત્મકથા છે એ મને આમાંથી મળી છે. મારી લાઈફ, મારી જે લાઈફ છે એની વાર્તાઓ મેં અંદર ગૂંથી લીધી છે. એટલો પ્રયત્ન હૃદયપૂર્વકનો હતો અને છે. હું માનું છું આત્મકથાઓ એટલી બધી વાંચી છે એટલે કે એમાં જૂઠ નહીં ચાલે. એટલા માટે કે જે વાચક છે ને બહુ ચતુર હોય છે. એ હી કેન રીડ બિટવીન ધ લાઇન્સ. વાહ. એટલે તમે જો બનાવટ કરી હોય, છેતરપિંડી કરી હોય તો પકડી પડે કે જો આ માણસ અહીંયા છેતરપિંડી કરી છે. એટલે તમે એમાં જે કંઈ લખાયું છે એ તમામ સત્ય લખાયું છે. હા, સત્ય છે બધું લખ્યું નથી. ગાંધીજી જેવું કર્યું છે આપણે. સત્ય હોય બધું લખી શકાય એવું ન પણ બને. એવા ઘણા કિસ્સાઓ હોય. આખા તરીકે મારા દાદાના ફાધરના કુટુંબના સભ્યો જે જીવે છે, એના સંતાનો, તો એમના વિશેની કોઈ વાત લખવી હોય તો કોઈને હર્ટ નહીં કરવાના. કે હાસ્ય છે ને, હાસ્ય કોઈને હર્ટ કરવા માટે હોતું નથી. એ વ્યંગનું કામ છે, હાસ્યનું કામ નથી હોતું. એટલે તમે હાસ્ય જો તમે વહેવડાવો હોય તો તમારે એટલા એલર્ટ રહેવું પડે. કોઈને પણ વગાડીને, હું તો એમ માનું છું કે માણસ પોતાની જાત પર હસતો હોય ને એને ડિવાઇન હ્યુમર કહે છે, ડિવાઇન કોમેડી. એટલા માટે કે બહુ અઘરું છે આ રીતે હસવું ને, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે એનો અર્થ એવો થયો કે એક કુદરતી અભાવમાંથી વિનોદ નામનું બાળક જન્મ્યું અને ધીમે ધીમે કરતા અત્યારે આપણે આ લગભગ 1.5 કલાકની ગોષ્ઠીમાં 1 કલાક ત્યાં સુધી પહોંચ્યા. 1 કલાક નીકળી ગયો સાહેબ. 1 કલાકની ગોષ્ઠીમાં ત્યાં સુધી પહોંચ્યા કે અભાવમાંથી એવો સ્વભાવ થયો વિનોદ, અભાવનો સ્વભાવ કે જેને બીજાને ક્યાંય અભાવ ન રહે. એના સતત પ્રયાસો પોતાના. મારા ફોઈએ આ નામ જ્યારે પાડ્યું હશે, ફોઈને ખબર નહીં કે આ વિનોદ નામ
હું પાડી રહ્યો છું તો આ શું કરશે શી ખબર એ ના પણ એટલું સારું છે કે ફોઈના નામને અને ફોઈને સાર્થકતા આ ફોઈને એટલું કહેવાય યશ મળ્યો કહેવાય એ ક્યાં હશે જ્યાં હોય ત્યાંના ભગવાનના હાથ પર શાંતિ આપે આપણે એવું જ કહેવું પડે ને.